અત્યારે 6 વાગી રહ્યા છે અને હું આવી ગયો છું દ્વારકા અને જઈ રહ્યો છું દ્વારકાધીશના મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. તો વિડીયો સાથે બન્યા રહેજો. દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક નગરી અને હિન્દુઓના મુખ્ય 4 ધામ પૈકીનું એક છે. દ્વારકાધીશ મંદિર, જેને જગત મંદિર પણ કહે છે, જે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્ર કિનારે આવેલું છે. દ્વારકાધીશ મંદિર 2200 વર્ષ જૂનું અને 5 માળનું છે, જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. દ્વારકાધીશના દર્શન કરીને અમે આવી ગયા છીએ અહીંયા ફોટોશૂટ કરાવવા માટે. ગોમતી નદીના કિનારે આવેલું આ સ્થળ તેની ભવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે. દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ સમુદ્ર કિનારે ભડકેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. તો ચાલો આપણે દર્શન કરીએ. રૂકમણી મંદિર મુખ્ય મંદિરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું છે, જે ભગવાન કૃષ્ણના પત્ની રૂકમણીજીને સમર્પિત મંદિર છે. તો અત્યારે હું આવી ગયો છું નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. તો ચાલો મહાદેવના દર્શન કરીએ. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર આવેલું છે. શ્રી નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવની નાગ સ્વરૂપે અને મા પાર્વતીની નાગણ સ્વરૂપે પૂજા થાય છે એવું કહેવામાં આવે છે. મંદિર પરિસરમાં શનિદેવનું એક ભવ્ય મંદિર પણ આવેલું છે. તો ચાલો શનિદેવના દર્શન કરીએ.
હું સુદર્શન સેતુ ઉપર છું. તમે જોઈ શકો છો મારી પાછળ સુદર્શન સેતુ દેખાઈ રહ્યો છે. બેટ દ્વારકા મંદિરમાં મોબાઈલ કે કેમેરા લઈ જવાની પરમિશન ન હોવાથી આજનો આપણો આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરશું. ધન્યવાદ.